રામ નામનો મહિમા મોટો, જેની વેદ પુરાણ પૂરે રામ નામથી પથ્થર કર્યા, જેમ પાણી માથે તુંબડિયા સબ તીરથ કરવાય, તુંબડિયા સબ તીરથ
અમરત જલ ભરી કુંવડિયા तीरथ कराई गंगा नाई गोमती नाई 68 तीरथ जाए निकली टूटी मंदिर में आई तो न कोई करवाई तुंबड़िया सब तीरथ कराई तुंबड़ो એટલે મનુષ્ય દેહ પધરાઈની અંદર પરિભ્રમણ કરવાથી સંતો મહાપુરુષો કે પરિભ્રમણ કરવું એ સારું છે પણ કદાચથી ઉત્તમમાં ઉત્તમ પરિભ્રમણ હોય તો સદગુરુનું સંગ છે તીર્થોની અંદર જવાની સુખ છે અક્ષર તીર્થની અંદર પરિભ્રમણ કરવું આખા વિશ્વની અંદર ફરવું પણ બધાથી ઉત્તમમાં ઉત્તમ સારામાં સારું પરિભ્રમણ હોય તો સંતો મહાપુરુષોનું સંગ તીર્થોની અંદર જવાથી સાધકને વિશેષ લાભ થતો નથી तीर्थोना स्वामी सदगुरु संत છે પોપટરામ બાબા એક ભજનવાળની અંદર ગાયું સદગુરુ તારવા શિરોમણી જોવા નહીં અવંદો સૌગુણ સંધારી અને સેવા મનમાં કદી ન લાવવો તીર્થ વ્રત ભટકો નહીં ધારવા સદગુરુ છે તીર્થો વ્રતની અંદર ભટકવાથી જે આપણે મનની અંદર જે મનસુબા છે પૂરા થશે પણ જન્મ જન્મના મનસુબા જન્મ જન્મની ભૂખ બાંધનાર હોય તો સદગુરુ કોઈ એવા જો જગતની અંદર આપણને સદગુરુ મળી જાય તો સદગુરુ સંત છે તીર્થોના સ્વામી છે ગુરુ શરણની સેવા કરવાથી સંતો મહાપુરુષોને મળવા
68 તીર્થનો આપણને ફળનો લાભ મળે એમાં આપણા શાસ્ત્રો અને સંત મળશે. સંતોનો સમાગમ કરવાથી એની સેવા કરવાથી જે તીર્થોની અંદર ફળ નથી મળતું એ ગુરુની સેવાથી. અવળો મોટો સંતો મહાપુરુષોનો સકલ તીર્થ સંતોના શરણે ગુરુજીની નિત્યતાઓ સર્વ સાધનનો મૂળ એમના જ ગુરુ શરણમાં મળે. તીર્થોના સ્વામી હોય તો સદગુરુ સંતો. તીર્થોની અંદર જવાથી સાધનને કઈ વિશેષ લાભ થતો નથી. તીર્થોની અંદર પરિવર્તન કરવાથી વર્ષ બહુ લાંબા સમય ટકે ને લાંબા સમય ટકે તેનું પરિણામ સારું મળે. મહેમાન કેટલા દી હોય? 1 દી હોય, 2 દી હોય. પછી બહુ વધારે મહેમાન આપણા ઘરની અંદર ટકે તેનું પરિણામ સારું આવે. વરસાદ બહુ ટકે તેનું ભગવાન કાકા કહેતા હતા કે બોલા વરસાદ પડ્યો આપણે પંજાબની અંદર મને વિડીયો દેખાડતા કે પંજાબની ભેંસું તણે પાકિસ્તાનની અંદર મેં કીધું આપી દેશે એમની આરામ. ભેંસું તો આપી દે પણ માણસ આજ નહીં. એટલે 68 તીર્થનું ધામ હોય તો સદગુરુ સંત. તીર્થોની અંદર આપણે શ્રદ્ધા વિશ્વાસથી પરિભ્રમણ કરવી, શ્રદ્ધા વિશ્વાસથી આપણે પરિભ્રમણ કરવી સારી વાત છે. તો સબ તીર્થ કરાય કુમડિયા, સબ તીર્થ કરાય ગંગા નાય, ગોમતી નાય, 68 તીર્થ જાય. પણ નિત નિત ઉઠી મંદિર में आई तोय न गई कड़वाई कपड़िया सब तीर्थ का. આ તીર્થોની અંદર ફરવાથી કઈ મહાપુરુષો કે વિશેષ લાભ થતો. ગંગાની અંદર નાવાથી મનનો મેળ ધોવાતો નથી, મનની કઈ પવિત્રતા થતી નથી, શુદ્ધિ થતી નથી, કોઈ જીવનની અંદર કડવાટ જતી. એમાં એવું જ નથી ગંગાજીની અંદર નાય ડૂબકી મારે એટલે ડાયા થઈ જાય, ગાડું ભૂલી જાય. પણ તીર્થોની અંદર જાવું, ફરવું, પરિભ્રમણ કરવું પણ વિશેષ લાભ કોને થાય કે જાગૃત પુરુષો એને લાભ થાય. नित नित उठ मंदिर में आई तोय न गई कड़वाई तुमड़िया सब तीर्थ कराई, तुमड़िया सब तीर्थ कराई. अमुक मनुष्य एवा હોય આખી જિંદગી તીર્થોની અંદર પરિભ્રમણ કરે, કાયમને માટે મંદિરોની અંદર જાય, તીર્થો સ્નાનની અંદર જાય, સદાય પોતાનો સ્વભાવ શોધતા નગર સંદનનો એવો મહિમા છે કે સંદન પાસે ગમે એવું વૃક્ષ હોય તો સંદનની બાજુની અંદર ઉભું રહે તો પવન લાગે તો સંદન ધૂપ કરી જાય છે. લીમડો હોય તો ભલે, વડલો હોય તો ભલે, પીપળો હોય તો એક જો સંદનનો સમાગમ કરવામાં આવે, એની સાથે ઉભું રહેવામાં આવે તો એનું સ્વરૂપ આપી દેશે. પણ લાભ કોને કે લીમડા હોય, બીજા વૃક્ષો હોય એને લાભ થાય. બાકી વાસ અને એરંડા પાસે ઉભા હોય એવા નહીં. તરો સંદન થી સંદન જેવા બીજા વાસ એરંડા રહ્યા ને એવા અજ્ઞાની જીવ શું કરે પણ હાચો સડે નહીં નિત્ય દમે શરીર તો હરી મળવાનો એને માર્ગ ચડે. તરો સંદન થી સંદન જેવા કે સંદનની બાજુમાં ગમે એવા તરુના ઝાડવા હોય તો સંદન રૂપ ધારણ કરે છે. પણ એમ કહેવાય છે કે વાસ અને એરંડા સંદનની બાજુમાં એક વરસની 100 વરસ ઉભા રહે પણ એ સંદન વાહડા બાજુ ઉભા રહે વાહડા જ રહી સંદન. એમ અમુક વાહડા જેવા હોય આખી જિંદગી સંતો આયા રહે પણ વાહડા જેવા જ રહે, ફેર નો
વાંકાઓ કયું જ ન હોય. એને કોઈ દી આવો ભાવ ન થાય, સેવા ભક્તિ કરવી જોઈએ. સંતો મહાપુરુષો શું જીવનની અંદર કરે છે, તો મહાપુરુષોના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને ખરેખર દેખાદેખી કરી હોય દર્શન તો બાકી જગતની કરશો તો મરવાનો વારો છે. જગતની કરશો તો મરવાનો વારો છે. કબીર સાહેબ મહાત્માએ ભજનવાણી અંદર ગાયું કે પરદેશી કી પ્રીત મેં ડૂબ ગઈ જિંદગાની, બોલ્યું સોલ્યું માફ કરજો રાખજો મહેરબાની, મનુષ્ય દેહ મહાપદાર્થ હૈ 84 સુતવાનું મારું, કહે કબીર સુનો ભાઈ સાધુ સતગુરુને જાને. પરદેશી કી પ્રીત કરીને ડૂબ ગઈ જિંદગાની. ખરેખર આપણે વિનાશ માત્ર હોય તો બીજાની પ્રીત કરી નોંધ્યું છે. બીજાની આપણે દેખાદેખી કરી, બીજાની વિકૃતિ આપણે લાવ્યા, સંસ્કૃતિ આપણે આપણી બધી મૂકી. પણ હજી મોડું નથી થઈ ગયું, એટલા બધા આગળ નથી ને ગયા કે તમે પાછળ ન હોઈ શકો. તો દેખાદેખી કરી હોય તો સંતો મહાપુરુષ, સંતોનો સમાગમ કરવો, સંતો મહાપુરુષો શું સમજણ આપે એની જીવન શૈલી કેવી છે. જાગે તો જીવનની અંદર શું કરે છે, ક્યારે જાગે છે, જીવનની અંદર શું એના કેવા હૃદયના ભાવ. તો જેટલો જીવનની અંદર સંતો મહાપુરુષોનો સમાગમ કરશો એનો તમે એક એક જીવનની અંદર ઉતારવા માંડશો, સંતની હારે રહેવાથી સંતન રૂપ પોતે બની જાય. સંતોના ગુણ આપણામાં આવે એટલે સંત રૂપ બની જાય. પણ એ આપણને ન ગમે, એ ન કરે. એવું બધું કર્યું, સેવા ભક્તિ કરવી તો રોટલા ઘડવા પડે, મહેમાન આવે ખવડાવવું પડે, પીવડાવવું પડે. મહેમાને કોઈ હોતા નથી, આપણે સમય ન હોય. પેલા ભાઈ અત્યારે તમને સમય નહીં મળે ક્યારે મળશે? અરે મનુષ્ય આપણે બન્યા, જો મનુષ્ય જન્મની અંદર આપણને સેવા ભક્તિનો સમય નહીં મળે તો 84 જીવની અંદર દ્રષ્ટિ કહી લો, કોઈ સેવા ભક્તિનો સમય મળશે? તમારે જે કરવું હોય, જેવો ભાવ અત્યારે તમારી પાસે સમય આવી ગયો છે, તમારે જેવો સદુપયોગ કરવો એવો થાય એમ છે. પણ એ આપણી પાસે સમય ગપ્પા મારવા ગયો તો કોઈ વાંધો નથી, ગમે નથી ભેગા થાય. ખાવું હોય ને બધા પાસે સમય છે, 12 વાગ્યે બધી ખાવતરીયું ગયું કરી પણ એમને માણસ હોતા નહીં. गंगा नाय गोमती नाय 68 तीर्थ नाय, नित नित उठी मंदिर में आई, तोय न कही कड़वाई, तुमड़िया सब तीर्थ का. आई गंगा ની અંદર નાવો ઈશારો લાવશે, ગંગા જ અંદર નાવો જોઈએ. પણ ગંગાની અંદર સ્નાન કરવાથી વિશેષ લાભ થતો નથી. જય સંતો મહાપુરુષોને જ્ઞાન ગંગા પવિત્ર કરનાર એવું જગતની અંદર કોઈ વસ્તુ પવિત્ર કરનાર નથી. અને જ્ઞાન રૂપી ગંગાની અંદર જેને ડૂબકી મારી તો એના જીવનની અંદર ક્રાંતિ થાય છે, પ્રમાણે જોવા મળે છે. તુલસીદાસ મહાત્માએ તો રામાયણ અંદર વ્યાસ સુધી ગાયું કે સત્સંગ રૂપી સરોવર એવો છે, સત્સંગ રૂપી ગંગા એવી કે આની અંદર જો કાગડો ડૂબકી મારે તો કોયલ બને, બગલો ડૂબકી મારે તો હંસ બને, હંસ ડૂબકી મારે તો પરમહંસ બને. ને ખરેખર જેને ડૂબકી મારી પરમહંસ બન્યા. બગલા હોવા છતાંય હંસ પદે ગતિને પામ્યા છે, હંસ હોવા છતાંય પરમહંસ ગતિને પામ્યા છે. તો જીવનની અંદર ક્રાંતિ આપણને લાવનાર હોય તો સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. અને બધા સંતો મહાપુરુષો આ જ્ઞાન ગંગાની અંદર આ જ્ઞાન ગંગાની અંદર નાયક જે નાયા કર્મો વિના દાયા થયા. બધા કર્મ ધોવાઈ ગયા, એકદમ દાયા થઈ ગયા. કોઈનું છોડી દેવાનું મન ન થાય, કોઈનું લઈ લેવાનું મન ન થાય, કોઈને ખાડાની અંદર ઉતારવાનો ભાવ ન થાય, કોઈની નિંદા કરવાની ભાવ ન થાય, કોઈની ગાળો બોલવાનો ભાવ ન થાય.
જોઈ છે ને બધાના જીવનની અંદર ક્રાંતિ. આ જ્ઞાન ગંગાની અંદર થાય તો જીવનની અંદર કવડી મોટી ક્રાંતિ. જસો જાડેજાનું બધું છૂટી ગયું, કરવાની ભાવના હતું ભગવાનની ભજન. આવ્યા સત્યને આદર દઈએ, ભક્ત ધોઈ પાહોળ દઈએ, એડી એડી રીતે બાયુ મારો સાહેબો જોને રીજે, મોટા મોટા મુનિવરો બોલ્યા ગુરુજી આજ મારે. બસ હવે તો સંતો મહાપુરુષોનો સમાગમ કરવાનો હૃદયની અંદર ભાવ. સંતોનો સમાગમ કરવાનો હૃદયની અંદર ભાવ થાય. જ્યાં સુધી સમાગમ ન કરે ત્યાં સુધી આને જીવનની અંદર સેટિંગ ન થાય. આપણને બીડી પીવાનું વ્યસન હોય, ચા પીવાનું વ્યસન હોય, જ્યાં સુધી પીવી નહીં ત્યાં સુધી સેટિંગ આવે. પી લઈ પડે, બાપા બેઠા બહાર જઈ પણ બીડી પીવા જોઈએ, એમાં નો આવે. સેટિંગ જ અને બીડીને ચા પીવા પછી સુરતા લાગે, પછી કામ કરે. ગંગા નાય, ગોમતી નાય, 68 તીરથ પણ નીતની તોટી મંદિરમાં આવી, ધોઈ ન ગઈ કડવાઈ, તુમડિયા સતીરથ કરાય. અમુક માણસો એવા છે કાયમને માટે મંદિરોની અંદર જાય પણ જીવનની અંદર કોઈ પરિવર્તન નહીં, જીવનની અંદર કોઈ પ્રકારની જીવનની અંદર પરિવર્તન નહીં. આખી જિંદગી મંદિરોની અંદર જવા છતાંય જીવનની અંદર કડવાટ જતી નથી. અમુક માણસો તો મંદિરે દેખાવ કરવા માટે, કેવો દેખાવ એની ભગત છે. ભગત સેવી તો એવો દેખાવ કરવા માટે જ મંદિરે જાય, શુદ્ધ હૃદયના ભાવથી નથી. પણ આ કડવાટ જેને નીકળી ગઈ, કોઈ એવા સદગુરુ મહારાજ ગળાના ગુરુની દ્રષ્ટિ પડે તો કડવાટ નીકળે એમ છે. सदगुरु संत के नजर पड़ी तब अपने पास मगाई, काटकूट कर साफ बनाई, अंदर राख मिलाई, राख मिलाकर पाक बनाई, तब गई कड़वाई, सब तीरथ कराई, तुमड़िया सब तीरथ कराई. कोई एवा सदगुरु संत की दृष्टि पड़े એમ કહેવાય છે. સાધુ લોકો પાણી પીવા માટે તુમડી, કડવી તુમડી હોય ને ગોતે ગમે ત્યાંની, કડવા વેલાની તુમડી. ખેડૂત ભાઈઓને ખબર હોય તુમડી કોને કહેવાય. સાધુ લોકો એ તુમડી ગોતે છે, તુમડીને પોતે પાણી ભરવાનો કમંડળ બનાવે છે, ઘાટ આપે છે. પણ કઈ તુમડી ઉપર કે જે તુમડીની અંદર પાણી ભરી શકાય, પાણી ભરી શકાય એનો સાધુ ઘાટ કાઢે છે. એનો ઘાટ કાઢે. કોઈ શિલ્પ કલાકાર હોય, સુતાર હોય તો લાકડા ઉપર એની દ્રષ્ટિ પડે, પણ એને ખ્યાલ આવવો જોઈએ, દ્રષ્ટિ પડવાથી એને ખ્યાલ આવવો જોઈએ કે આમાંથી ગણપતિની મૂર્તિ બનશે, આમાંથી રામની મૂર્તિ બનશે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનશે, શિવજી મહારાજની મૂર્તિ બનશે. તો એની દ્રષ્ટિ પડે તો લાકડાની અંદર નગર હાવ બેઠો હોય, કઈ કામમાં આવે એમ હોય, ઢળતું હોય, બળતણની અંદર જાતું હોય, બાળવાની અંદર કામમાં આવે એવું બેઠો હોય. પણ છતાંય જો કોઈ સુતારની દ્રષ્ટિ પડે તો ઘાટ ઘડી નાખે છે. પણ સુતાર ઘાટ ઘડે તો શું અંદર કરે? ઘાટ ઘડે તો શું કરે? ભાઈ ગણપતિ મહારાજની મૂર્તિ બનાવે, હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવે, રામની મૂર્તિ બનાવે. ઘાટ ઘડે તો સુધાર કરે છે શું? વધારાનો ભાગ કાઢી નાખે એટલે ઘાટ ઘડે. શું કરે? વધારાનો જે ભાગ હોય કાઢી ઓટોમેટિક એમ એની મૂર્તિ ઘડાઈ જાય છે. કોઈ એવા મહાપુરુષોની દ્રષ્ટિ પડે વધારાનો ભાગ કાઢે. વધારે શું છે? આપણી પાસે પૈસા નથી, ફોર વ્હીલ નથી. મનુષ્ય જીવનની અંદર વધારાની વસ્તુ શું છે? આપણી પાસે વધારાની વસ્તુ કામ છે, ક્રોધ, મોહ, છળ, કપટ, રાગ, દરે, ઈર્ષા. કોઈ એવા સદગુરુની દ્રષ્ટિ પડે જો આમાંથી કાઢી નાખે તો આપોઆપ ઘાટ ઘડાય.
કામ ક્રોધ મમતા ને મારો જો જીવનમાં જાગી અજબ ખેલ મારા ગુરુજી આગે વસત બોલું છું રાગી. હે ભમરા ભલે આવ્યો તું કર ગુરુના ઘરની વાતો ઉર્મુન થઈને આરાધી. જળહળ જળહળ જોત જલતે જાગી તો લેર લાગી. હે ભમરા ભલે આવ્યો છું તું પ્રેમ નામનો પ્યાસ. હું કરે છે મહાપુરુષો આપણા હૃદયની અંદર જે વધારાની વસ્તુ હોય મહાપુરુષોનું સર્જન જ એવું છે. ડોક્ટર એવું છે કે આપણા પેટની અંદર કે ગાંઠ થઈ હોય તો ડોક્ટર ઓપરેશન કરે તો વધારાનું વડતાલ કાઢે એ કામનું હોય કાઢ નાખે. વધારાનો માલ કાઢી નાખે એટલે સારું થઈ જાય. એમ આપણા હૃદયની અંદર વધારે વસ્તુ હોય તો કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, સર છે, કપટ છે, રાગ છે, દ્વેષ છે, અને એ જ મનુષ્યના મોટા મોટા શત્રુ છે. એ બહાર કોઈ શત્રુ નથી. આપણા હૃદયની અંદર શત્રુ છે એટલે આપણને બહાર શત્રુ. જીવન બાબા કે જો મન નિર્મળ હોય, જો મન રાજી હોય તો એ જીવન જગમાં વેરી તારું કોઈ નથી. તારું મન નિર્મળ હોય, તારું મન પવિત્ર હોય, તારું હૃદય એકદમ સાફ હોય તો જગતની અંદર કોઈ તારો વેરી નથી. પણ તે જ માની લીધો અમારો વેરી. આપણે જ નક્કી કર્યું. તો મન જેનો પવિત્ર હોય એ બધા સાથે એકતા શાંતિ. સદગુરુ સંત કે નજર પડે તો કોઈ મહાપુરુષોની દ્રષ્ટિ વાત કે રોડ કોડ પાડા હોય તો ભલે, ગમે એવા ગાંઠ વાળા લાકડા હોય તો ભલે, પણ મહાપુરુષોની દ્રષ્ટિ પડવી પડે કે આની મૂર્તિ બની છે. અગર ભાઈ જાસવ જાડેજા મોસી ગાંઠી હોય છે એ લાકડું બાળવામાં હાલે બાળવા હાલે એમ નહોતું. પણ ધોરણભાઈ ની દ્રષ્ટિ પડે કે ભલે ગમે હોય પણ ગાંઠ ઘડાવી હોય છે. પણ સદગુરુ પાસે વાહલો જેવો છે, ગમે એવા ગાંઠા હોય ગળપા હોય કાઢીને ગાંઠ ઘડી દે. અને ગાંઠ ઘડી દે એનું નામ સદગુરુ. બાકી 5 તત્વનો દેહનો ગાંઠ તો આપણા માતા પિતા ઘડે, પણ આપણો મનનો ગાંઠ ઘડે એ આચા સદગુરુ છે. 5 તત્વો આપણો દેહ બનાવ્યો તો આ ગાંઠનો ઘડનાર હોય તો આપણા માતા પિતા છે, પણ આપણા મનનો ગાંઠ ઘડનાર હોય તો સદગુરુ. આ મનના ગાંઠા ઘડવા કાઢીને મન કોઈ પવિત્ર બનાવી દે એ મૂર્તિના ગાંઠ ઘડાવે. ગુરુ શરણે શીત લાયા એના ગાંઠ ગાંઠ ઘડાયા. કાંઠ કગાટ લાકડું કેવું સદગુરુ સાલ સૂત્ર ઉતરાયા. ગુરુ શરણે શીત લાયા એના ગાંઠ ઘડાયા. ગુરુ શરણની અંદર જેણે શીત અર્પણ કર્યું અને ગુરુ મહારાજ ગાંઠ કેનો ઘડે છે? મનનો ઘડે છે. કેનો ઘડવાનો? પણ મન પાસે જેવો કરાવવાનો છે, મન પાસે ધ્યાન કરાવવાનું છે, મન પાસે સ્મરણ કરાવવાનું છે, મન પાસે ભજન કરાવવાનું, મન પાસે સત્સંગ બનાવવાનો. પણ જ્યાં સુધી મન પોતે એને વાલો ન લાગે, કરવા માટે તૈયાર ન થાય, ત્યાં સુધી મન અને વ્રતિ છે. પણ જ્યારે વાલું લાગે, સમજવા માટે એટલે મન મટીને પોતે વ્રતિ માટે સુરતા બને છે. જ્યાં સુધી આપણે ભજન કરવી, મહાપુરુષોનો સત્સંગ વાલો ન લાગે, એનો શબ્દ વાલો ન લાગે, વચન વાલો ન લાગે, ત્યાં સુધી આપણી વૃત્તિ શકીએ. વ્રતિને ભજન કરવાનો ભાવ રાખતો. નાનું તો બાળક હોય 3-4 મહિના ટેટો સાઈઝ તો દૂધ જ દેવાય. સાસ આપો તેને સ્ટાર્ટિંગ નો એમ જ્યાં સુધી વ્રતિ હોય અને તેની સાસ આપો એ સેટિંગ જ નહોતું. પણ જ્યારે સુરત આપણે મન તમે જ્ઞાની, જે મન જ્ઞાની બન્યું, જ્ઞાની બન્યું, અનુભવી બન્યું, પોતે સુરતા બની ગઈ. સુરતા બની ગઈ એને વસ્તુ માટે લાગે છે. તો સદગુરુ સંત કે નજર પડી તો આપણે પાસ મળે. મહાપુરુષોની દ્રષ્ટિ પડી, પોતાની પાસ મળે.
तो काट काट कर साफ बनाई, अंदर राख मिलाई, राख मिलाकर पाक बनाई, तब गई कड़वाई तुमड़ी आ शक्ति का। आई પોતાની પાસે બોલાવી અંદર તેનું સર્જન કરીને અંદરથી તુંબડીનો ઘાટ આપી ને તુંબડીની અંદર બધું મળદાન ગયો. તુંબડીની અંદર એનો બધો ગર્ભ હોય, અંદરથી બિયા હોય, એના રેસા હોય, બધું એક બાજુ દૂર કરી એમાંથી બધો મળદાન કાઢી અને તુંબડીનો ઘાટ આપે છે. सदगुरु संत के नजर पड़ी, अपने पास मंगाई, काट कूट कर अंदर साफ बनाई. તમારે અંદર પાણી ભરવું હોય તો કાપવું પડે, તુંબડીનો ઘાટ દેવો પડે, અંદરથી બધું સાફ કરવું પડે. સાફ કર્યા વિના પાણી ભરાતું નથી. પણ એને સાફ કરવા માટે અંદર રાખ મિલાઈ. એનો ઘાટ એટલે અંદર રાખ એટલે સત્સંગ અથવા ગુરુ વચન. કાપી અને સાફ નો કરન જ્યાં સુધી અંદર તમે રાખ નો મેળવો ત્યાં સુધી તુંબડું એની કડવાટ મૂકતું નથી. એ તુંબડા અંદર રાખ મેળવીને બરોબર અંદર સાફ સફાઈ કરી, રાખથી તમે સાફ સફાઈ કરો એટલે એ તુંબડો છે કડવાટ. કોઈ એવા મહાપુરુષોની દ્રષ્ટિ પડે, મહાપુરુષોની કૃપા થાય, જો સત્સંગ રૂપી અંદર રાખ ભળી જાય, ગુરુ વચન રૂપી રાખ ભળી જાય, કયકની કડવાટ ન હોય, કયકની કડવાટ હોય કે કડવા હતા એ મીઠા થઈ ગયા. જેને વતાવવામાં હારા વાત નહીં, જેને બોલાવવામાં હારા એટલે એ હારા છે. જગતની અંદર પૂજ્ય મૂર્તિ બની ગઈ. तो राख मिलाकर पाक बनाई, तब गई कड़वाई तुमड़िया सब तीर्थ कराई. राख मिलाकर पाक बनाई, तब गई कड़वाई, अमृत जल भरी आई तुमड़िया संतन पीवन पाई. अंदर राख मेळवी सत्संग रूपी वचन रूपी ને બધે કડવાટ જાય પછી અંદરથી શુદ્ધ પાણી ભરી શકાય. સંતોષ એ પાણીનું પાન કરે છે. સદગુરુ એને કહેવાય બધો અંદરથી મળતાલ કાઢીને અંદર શુદ્ધ અમૃત જેવું પાણી ભરી ગયા. અમૃત કોને કહેવાય? શ્રદ્ધા છે એક અમૃત છે, વિશ્વાસ છે એક અમૃત છે, સેવા છે એક અમૃત છે, સ્મરણ છે એક સત્સંગ છે એક અમૃત છે, સ્મરણ છે એક અમૃત છે, જ્ઞાન છે એક અમૃત છે, ધ્યાન છે એક અમૃત છે, અધીનતા છે એક અમૃત છે, દયા છે એક અમૃત છે. दया धर्म दिन राय सोई भक्ति का गए, कहे कबीर सत सत जगत है. अखंड साहेब का नाम है और सब खंड है, खंडित मेरु में सुमेर ब्रह्मांड सब. धर्म ની શરૂઆત ક્યાંથી? કબીર સાહેબ મહાત્મા કે ધર્મની શરૂઆત દાઢી મોઢું કરવાથી, કપડા પહેરવાથી નથી. તો બહારના બધા આડંબરો છે, બધા પાખંડ કરવાથી ભક્તિ થતી નથી. જોગી બનીને જટા વધારે ઊંધે લગાવે ભગુતા, દમડી કારણ દેહ ચલાવે જોગીની વચન ધૂતા. આવું શા માટે પાખંડ કરે છે? જગતને દૂધી ખાવું કે ખરેખર ભક્તિ માર્ગની અંદર કોઈ પાખંડ કરવાની જરૂર પાખંડ કરવાની જરૂર. બસ રંગવાનું હોય તો તમારા મનને રંગો, સાફ કરવો હોય તો તમારા મનને સાફ કરો, અવધૂત બનાવવું હોય તો તમારા મનને અવધૂત. સુરતા જેની લાગી સાહેબમાં, કામ ક્રોધ ગર્દન દેતા, અધર તખત પર આસન રખતા, સોય જોગી અવધૂત. હાથો જોગી કોને કહેવાય? જીવન બાપા કે અધર તખત પર આસન રખતા. ઊંચામાં વસુ આસન ગગન મંડળ ની અંદર આસન વાળી बात की हाचो तो साधु गगन मंडल में करी ले वासा वाहे जुगी नेरी सदगुरु शान बताया. जाप जंपा केरी जुओ ने गगना एरी का बंसी बाजे केरी केरी पीवेणी कंसाल पड़त है त्या पर जीवी शेरी. अमर अजिता आसन बैठा नगर वसाई फेरी संतो जुओ ने गगना एरी
બંસી વાગે બોલી કે આ આસન ઉપર જો કોઈ ગગનમંડળ ની અંદર આસન વાળી બેસે છે. જુનાગઢ ની અંદર એક મરઘી કુંડ છે એમ કહેવાય છે કે એની અંદર કોઈ ડૂબકી મારે અંદર હમાઈ જાય સાધુ બહાર નીકળે બાપ એ કહેવત છે. મરઘી કુંડમાં ડૂબકી મારીને અંદર સમાઈ જાય એ સાધુ બહાર નીકળી જાય બડબડિયા આપણે સાધુ કોને કહેવાય કે ગગન મંડળ ની અંદર આસન વાળીને બહેન એ સાચું છે. અધર તખત પર આસન રખતા સોય ચોકી અવધૂતા અવધૂત અને કોઈ ધૂતી નથી. બાકી આમ ભલે ગમે એમ છેતરી જાય પણ જે ભગવાન ની અંદર કોઈ ની છેતરાય નહીં અવધૂત છે. હાચો અવધૂત સાધુ સેવા સિલવન સાધુ ને વારે વારે નમીએ પાનવાય બદલે નહીં વર્તમાન સિદ્ધની વૃદ્ધિ સદાય નિર્મળ. મહારાજ થયા હોય મહેરબાન આવા સિલવન સાધુ ને વારે વારે નમીએ પાનવાય બદલે નહીં વર્તમાન. જણે શીખ મારી ઈશ્વર મળી શક્યો સદગુરુ ઈશ્વર પરમાત્મા. હમણાં આપણે વાત કરતા હતા ને રાજુભાઈ ઈશ્વરભાઈ બાપા આપ મળે તો બરોબર પણ નિર્ગુણ સ્વરૂપ એટલે નિર્ગુણ સ્વરૂપ તને નામ આપ્યું નિર્ગુણ સ્વરૂપ છે એમાં નક્કી કરી લો તો ન્યાય મળી શકે. શબ્દની ટંકશાળ પડે ભરાય ભારતીય સુરત સોહમ બહુ માણસ છે. પૂછવા પડું કોને છે સોહમ શબ્દે સુરતા સાધો જવાબ જાણો એ વાતમાં દાસ ધીરોજી કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં પહોરાટે જાપ જપીને જુગતી જાણો જાપમાં સ્નેહથી સાંકળો તો અલગ બોલે છે. પણ જ્યાં સુધી અંદર સુરતા સંધાતી નથી ત્યાં સુધી આપણું મન આઠે વર્ષ શબ્દની ટંકશાળ પડી રહી છે તારા સ્વરૂપને ઓળખાવનાર તું હિ રામ તું હિ રામ તું જ પોતે આત્મા છો તું જ પોતે બ્રહ્મ છો. વર્તમાનની અંદર આપણે એક વાતો કરવી નહીં નરસિંહ મહેતાએ હાચું વાત કરી નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્દ બોલે એ નાથના શરણની અંદર અવર ઈચ્છે નહીં આવે એની કોઈ તોલે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું એમ શબ્દ બોલે. ગગન મંડળની અંદર જાઓ ધ્યાનની અંદર બેસો. નરસિંહ મહેતો કે હું ભજન નથી કરતો શબ્દ જ પોતે ધ્વનિ થઈ ગઈ છે અર્થ સુસક છે પોતાના સત્તાબળથી પ્રાણની અંદર શબ્દની ટંકશાળ પડી. શબ્દ બોલે હું કે છે હોઠ નથી હલતો કંઠ હલતી નથી જીભ મારી હલતી નથી મારું મન બોલતું નથી પણ શબ્દ જ બોલી રહ્યો છે તું હિ રામ તું હિ રામ તું હિ રામ. એ સાચો સાધુ છે. માટે જ્યારે આ બધું સાફ સફાઈ અંદર થાય અમૃત ચલે એટલે આપણા હૃદયની અંદર દયા આવી અમૃત છે. ધર્મની શરૂઆત ક્યાંથી થાય દયાથી. દયા વગરનો કોઈ ધર્મ અહિંસા છે પરમ ધર્મ હિંસા કરવાથી કયું ધર્મ પણ એ ભક્તિની શરૂઆત આપણા હૃદયની અંદરથી ભક્તિની શરૂઆત ધર્મની શરૂઆત दया धर्म दिल राय सोई भक्ति का अंग है कहे कबीर सत 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 जगत रंग पकड़. કબીર સાહેબમાં ત્રણ વખત ક્યાં સત્ય વાત છે બાકી જગત તો હાવ રંગ પતંગ છે. જગત ના હોય રંગો એવા છે ઘડીકની અંદર રંગ ક્યારે કયો પલટી જાય નથી એવા દોરંગા ભેળાના બે પોતપોતાની ઘડીકની અંદર ગુરુ ભી પડે તો ઘડીકમાં શિવકા ઘડીકમાં ભીર થઈને પૂજાય એવા દોરંગા ભેગા નો બેસીએ પોતપોતાની મનુષ્યનો રંગ ક્યારે ફરે નથી એવો ને એવો રંગ. વિચાર કરો આપણે ઘેરે બીજા હોય રોડ ઉપર બીજા હોય ધંધો કરવી નહીં
રંગ કોક ને આરે બાંધવું હોય તો બીજું સંતો મહાપુરુષો છે એક રંગની અંદર જીવે. જેનો અંદર અને બહારનો વ્યવહાર એક છે. जगत रंग पतंगे अखंड साहेब का नाम है वर्षभ खंड है खंडित मेरु में सुमेर ब्रह्मांड और सब खंड है जगत के अंदर तुमने जे काय वस्तु देखाय બધું ખંડ છે પણ નથી દેખાતું એ અખંડ છે અખંડ ઈશ્વરનું નામ છે સત્ય નામ છે જે નામનો ત્રણ કાળની અંદર નાશ થવા પણ નથી એ સત્ય નામ છે. अमृत जल भरी आई तुमड़िया संतन के मन भाई संतो महापुरुषों ने कई तुमड़ी नहीं भाई संतों ने कोई वाला नहीं संतों ने कोई डवला नहीं. मात पिता हो एक वाला त्रण दीकरा हो तो मात पिता ने कयो दीकरो वालो तईने दीकरा एक सरखा मात पिता वालो कयो वालो कि मात पिता नो कयाग्रह के करतो एक खोटा पैसा नो वापरे टाइमो टाइम जागी जाए बिजनेस ની અંદર ભેગા માત પિતાની સેવા કરો. ત્રણ દીકરા એક સરખા હોય પણ માત પિતાના કયાગ્રહ હોય જીવનની અંદર અમૃત જેવું જીવતે પરાયણ વાલા નથી. પણ બીજા બે છોકરા ખંભા ઝોલાડતા જ વાલા લાગે. મહેમાન આવે ખોટા પાણી લઈને ખંભો ઘણી વર્ષ આવડા ટાટા કાઢે પારિકા ગોદડે રાતે ગુજારતા બીજાના ખેતરમાં વૈયા ઉડાડતા બીજાને ગોદડે રાખ પારિકા ખેતરમાં વૈયા ઉડાડતા. તો એક માત પિતા હોય એને દીકરો વાલો લાગે જે રેડી કરણીની અંદર આવ્યો સેવા ભક્તિ જેના હૃદય માત પિતાને વિશ્વાસ હોય હું જે કહું દીકરો ના નહીં પાડે એ દીકરો વાલો લાગે સાહેબ એને મોકલી કરો કયા કરવું નથી એમ. સદગુરુ સંતને એ શિષ્ય વાલો છે જે હૃદયની અંદર જેને અમૃત ભર્યું છે. સેવા છે સત્સંગ છે સુમરણ છે જ્ઞાન છે આદિત્ય છે. આવા હૃદયની અંદર જેણે જેણે સમરણ ભર્યું ગુરુના એક એક શબ્દ જીવનની અંદર ઉતારી એ પ્રમાણે જીવન જીવવા ગુરુને વાંધો છે. અમૃત જલ ભરી આઈ તુમડિયા સંતન કે મન ભાઈ તુમડિયા સત્યવતકા આઈ આવું કોઈ તુમડું ભરી જો કોઈ સંતો મહાપુરુષો ભાઈ હોય તો स्टारदास महात्मा के ये बाता सब सत्य सुनाई झूठ नहीं है मेरे भाई. आ बात सत्य है. कड़वो तुमड़ो जो मीठो बनतो होय अंदर अमृत भरी शकातो होय तो अपना जीवन ની અંદર અમૃત ભરી શકાય. ગમે એવા તુમડા હોય તો મીઠા થાય એનો વરદાન કાઢી કોઈ વાર સદગુરુ મહારાજ જો સદગુરુ મળે ને અમૃત ભરે તો તુમડું છે મીઠું થાય અંદર અમૃત ભરી શકાય એ વાત આવનાર છે. અમૃત નામ પરમાત્મા કેવો આત્મ સ્વરૂપની ઓળખાણ કેવો. આ તુમડાની અંદર આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે પરમાત્માની ઓળખાણ થાય છે ભક્તિ થાય છે સેવા થાય છે સત્સંગ થાય છે સન્માન એ બાતા સબ સત્ય સુનાઈ झूठ नहीं है मेरे भाई. ખોટું નથી. કરવું હોય તો કરી શકાય પણ દાસ સુતાર કહે તુમડિયા ફિરે તો ફિરતી ફિરે ટુકરાઈ તુમડિયા સત્ય મત કર. આ એ જગતની અંદર કેવું તુમડું ભરે તો જગતનું કલ્યાણ કરે. જે હૃદયની અંદર અમૃત ભર્યું હોય એ જગતનું કલ્યાણ કરી શકે. इतना घूमता भला संत साधु और टुकड़ा इतना घर बैठा भला मूर्ख साप ने कपूर.
કે મૂર્ખ્યા બહાર નીકળે એ હારું નહીં, કપૂત હોય એ બહાર નીકળે એ હારું નહીં, અને સાપ હોય એ બહાર નીકળે એ હારું નહીં, દવડા બેઠો રહે એ હારું. બહાર નીકળે હારું. કે એ માર ખાઈને કે બીજાને કોકને મારે, બેમાંથી એક વાત. બજારની અંદર જો સાપ નીકળે તો લોકો એને મારવા દોડા. એ સાપ જો શિવના મંદિરમાં નીકળે તો લોકો એને પૂજા કરવાનું. શિવ મંદિરમાં એ સાપ નીકળે લોકો એની પૂજા કરવા માટે તૈયાર. અને એ સાપ જો બજારની અંદર નીકળ્યો તો મારવા માટે તૈયાર. તો ઇતના ઘર બેઠા ભલા કે મૂર્ખ સાપ અને તો સંતો મહાપુરુષોના તુંબડા છે જગતની અંદર જેને તારવાનો સ્વભાવ છે. સંત સબૂત અને તુંબડા જેના તારા ઉપર ભાવ, તારે પણ બીજાને ડૂબાડે નહીં જેનો તારા ઉપર ભાવ. જેનો સ્વભાવ છે બીજાને તારવા માટે, એટલે કાયમને માટે આવા સંતો મહાપુરુષો જગતની અંદર પરિભ્રમણ કરે, એ જ લોકોનું કલ્યાણ છે. જંગમ તીર્થ વેતી ગંગા સંત મળે ઓમકારી, જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતિ કરે સદા સુખકારી. જંગમ તીર્થ સદગુરુ સંત એવો છે કે જેવી રીતે ગંગા જ્યાંથી નીકળે ત્યાંથી પવિત્ર કરતી કરતી પોતે સમુદ્રની અંદર વળી જાય, ગામ હોય તો ભલે, રેગિસ્તાન હોય તો ભલે, જગતની અંદર સંતો મહાપુરુષોનું પરિભ્રમણ છે લોકો માટે કલ્યાણકારી છે. પણ ગંગાજી છે પાણીથી પવિત્ર કરે, સંતો મહાપુરુષો છે જ્ઞાન ગંગાથી પવિત્ર કરે છે. અને આ જગતની અંદર જ્ઞાન ગંગા જેવું પવિત્ર કરનાર કોઈ વસ્તુ નથી. જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતિ કરે સદા સુખકારી. મહાપુરુષોના જ્યાં પગલા પડે, મહાપુરુષોના મેળાવડા થાય, મહાપુરુષોની દ્રષ્ટિ પડે ત્યાં તીર્થ બંધાય. જ્યાં જાય જ્ઞાનામૃતિ સદાયને માટે કરે સુખકારી. તો દાસ સદાર કહે તુમડિયા ફિરે ફરતી હે ટુકરાઈ, તુમડિયા સત્યવત કા. આઈ જો આવા તુમડા જગતની અંદર પરિભ્રમણ કરે, પરિભ્રમણ કરવાને લાયક છે. બાકી અમુક તુમડા એવા હોય ને બાબુ, પરિભ્રમણ કર્યાના પગલા પડે ને ખડાઈ નું ખડાઈ, જ્યાં જાય અગ્નિ લાગે. આઈટમ જોઈએ છે. અમુક ઘરની અંદર શાંતિ હોય પણ અમુક આઈટમ આવે એટલે વળતેથી હળગું. દિવાળી મૂકીને ઘણા તમારે નિરીક્ષણ કરવું. જ્યાં અમુક શાંતિ હોય પણ અમુક ઘરની અંદર આવે એટલે વળતેથી મને થોડું થોડું દૂર. આવા કપૂત હોય ને ઘેર બેઠા કે બીજા લોકોને હારો માર્ગ બતાડે, સત્યનો માર્ગ બતાવે, ઘરની અંદર સમાધાન કરાવે, એકતા શાંતિ દે, એવા જગતની અંદર ફરતા હારા આવા તુમડા જગતની અંદર ફરે એ લોકોનું કલ્યાણ કરે છે. ફિરતી ફિરે ટુકરાઈ, તુમડિયા સત્ય અધકાર. આઈ તો આવા તુમડિયાને ધન્યવાદ છે, પણ ક્યાંને જે પવિત્ર થઈ ગયા મહાપુરુષોની દ્રષ્ટિ પડી ગઈ. મહાપુરુષોની દ્રષ્ટિ છે, ગમે એવા તુમડા હોય તો એના જીવનની અંદર પરિવર્તન આવે છે, ક્રાંતિ આવે છે. દુઃખની વાત કે દ્રષ્ટિ પડવી છે. એવા જગતની અંદર સંતો મહાપુરુષોની ધન્યવાદ છે. અનેક જીવોના ઉગાર કરીને મૂળ મુકામ સુધી પહોંચાડી દીધા છે. બોલો સદગુરુદેવની, માવારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરના ગમ ફોજ.